મિત્રો, હું રવિ રાજકોટથી છું. મારી ઉંમર 28 વર્ષ છે. આ વાર્તા મારી અને મારા મકાન માલકીનની છે. હું મારા એક મિત્ર સાથે રાજકોટમાં ભાડાના મકાનમાં રહું છું. મારા મકાન માલિકના પરિવારમાં 2 નાના બાળકો છે. તેઓ શાળાએ જાય છે. તેની પત્ની ઘરે રહે છે. મકાન માલિકનો પોતાનો ધંધો છે. તેઓ મોટા ભાગે કામથી બહાર ગામ જ રહેતા અને અમે ઉપરના માળનો રૂમ ભાડે લીધો છે અને તેમાં અંદર અને બહાર બંને બાજુથી પ્રવેશી શકાય છે. એક દિવસ મકાન માલિકે અમને બંનેને કહ્યું કે હું 20 દિવસની ટૂર પર જાઉં છું. તારી ભાભીને કંઈ જોઈતું હોય તો લઈ આપજો. અમે બંને સંમત થયા. મારા મિત્રએ કહ્યું, ઠીક છે ભાઈ, તમે નિરાંતે જાઓ, કંઈ પણ ચિંતા કરશો નહીં. અમે બંને અહીંયા છીએ, બધું જોઈ લેશું. હવે હું તમને મકાન માલિકીન વિશે જણાવું. તેનું નામ રચના છે અને તેની ઉંમર 35 વર્ષની હશે. ભાઈના ગયા પછીના 3જા દિવસે ભાભીએ બજારમાં જવાનું થયું. હું ઘરે હતો અને મારો મિત્ર ડ્યુટી પર ગયો હતો. પછી ભાભીએ મને કહ્યું, રવિ, તું મારી સાથે માર્કેટ આવીશ? મેં કહ્યું, હા, જરૂર ભાભી. અમે બંને બાઇક લઈને રાજકોટના ધર્મેન્દ્ર રોડ બાજુ જઈ રહ્યા હતા. ત્યાં ભીડના કારણે મારે વારંવાર બાઇકની બ્રેક લગાવવી પડતી. આ રીતે બ્રેક લગાવીને હું મારી ભાભી સાથે બજારમાં પહોંચ્યો. ત્યાંથી ભાભીએ સામાન લીધો અને અમે બંને પાછા રવાના થયા. પાછા ફરતા સમયે પણ બ્રેક લગાવવી પડતી હતી. પછી મેં ભાભીને કહ્યું, ભાભીજી, તમે કંઈક પીશો? તેની કહેવા લાગી, તમે શું પીવડાવશો? મેં કહ્યું, ચાલો રસ પીએ. ભાભીએ કહ્યું, હા, ચાલો જઈએ. અમે બંને જ્યુસની દુકાને ગયા. જ્યુસ પીતી વખતે મેં મારી ભાભીને પૂછ્યું, જ્યારે ભાઈ સાહેબ તમને 20 દિવસ માટે એકલા છોડી દે ત્યારે તમને કેવું લાગે છે? પછી તેમણે કહ્યું, તેને ફક્ત પૈસા કમાવવામાં રસ છે. તે બીજી કોઈ વાત પર ધ્યાન નથી આપતા. આટલું કહી ભાભીને થોડા ઉદાસ થઈ ગયા. મેં તેને કહ્યું, અરે ટેન્શન ન લો, જે થશે તે સારું થશે. તેણે કહેવા લાગી, અરે શું સારું થશે? વૃદ્ધ થઈ જશું ત્યારે શું બાકી રહેશે? તેણે જે કહ્યું તેનો ભાવાર્થ હું સમજી ગયો. આ સમજીને મેં કહ્યું, ભાભી, તમે કેમ ચિંતા કરો છો? હું તમારો દેવર છું. જો તમને ક્યારેય પણ કંઈ પણ જરૂર હોય તો મને જણાવજો. આ જોઈને ભાભી મારી સામે જોઈને હસવા લાગ્યા. ફરી એ જ પ્રકારની મસ્કરી કરતાં કરતાં જ્યુસ પૂરો થઈ ગયો અને અમે બંને ઘરે આવ્યા. ઘરે આવ્યા પછી ભાભીએ કહ્યું, રવિ, પ્લીઝ મને તારો નંબર આપ. મેં તરત જ મારો નંબર ભાભીને આપી દીધો. હું રાત્રે વોટ્સએપ પર હતો. પછી ભાભીનો મેસેજ આવ્યો, હાય. મેં નંબરની પ્રોફાઇલ તપાસી તો ખબર પડી કે તે ભાભી છે. મેં પણ તરત જ મેસેજ કર્યો, હા ભાભી. ફરી તેનો મેસેજ આવ્યો, તું સૂતો નથી? તો મેં જવાબ આપ્યો, ના ભાભી, હું હજી સૂતો નથી. તો ભાભી બોલી, કોની સાથે વાત કરી રહ્યો છે? ફ્રેન્ડ છે કે ગર્લફ્રેન્ડ છે? મેં કહ્યું, નહીં ભાભી, ફ્રેન્ડ સાથે વાત કરી રહ્યો છું. ભાભીએ કહ્યું, કેમ, તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી? મેં કહ્યું, નહીં ભાભીજી, એવું કંઈ નથી. ભાભીએ કહ્યું, ખોટું બોલ નહીં, તારી ગર્લફ્રેન્ડ ન હોય તે બની શકે નહીં. મેં કહ્યું, અરે ભાભી, મારો વિશ્વાસ કરો, મને જેવી જોઈએ છે તેવી હજી મને મળી નથી. ભાભીજીએ કહ્યું, તને કેવી જોઈએ છે? હું સમજી ગયો કે ભાભીને. તેથી મેં પણ લખી દીધું કે તમારા જેવી મળી જાય ભાભી. તો ભાભી બોલી, તમે મજાક કરો છો? મેં કહ્યું, નહીં ભાભી, હું મજાક નથી કરી રહ્યો, સાચું કહી રહ્યો છું. ભાભી બોલી, ઠીક છે, તમને મારા જેવી જોઈએ છે, મતલબ કે તમે મને પસંદ કરો છો. મેં પણ તરત લખ્યું, હા ભાભી.
ઠીક છે રવિ, હવે તેનો ફોન આવે છે, હું પછી વાત કરીશ. આમ કહીને ભાભીએ મેસેજ લખવાનું બંધ કરી દીધું અને કદાચ પતિ સાથે વાત કરીને સૂઈ ગઈ હતી. સવાર થઈ તો હું કામ પર જતી વખતે મળ્યો અને હેલો બોલ્યો અને કહ્યું કે ભાભીજી કંઈ માર્કેટથી લઈ આવવું છે? ભાભીએ કહ્યું, જો મારે કંઈક લાવવાની જરૂર પડશે તો હું તને મેસેજ કરીશ. મેં કહ્યું, હા ઠીક ભાભી. બપોરે મારા મિત્રનો ફોન આવ્યો. તેણે કહ્યું કે દાદાની તબિયત બહુ ખરાબ છે તો ગામ જઈ રહ્યો છું. મેં કહ્યું ઠીક છે. સાંજે ભાભીએ મને શાકભાજી લાવવાનો મેસેજ કર્યો અને લખ્યું, અજયજી જે તમારી સાથે છે તે ગામ ગયા છે. આજે તમે જમવાનું મારા ઘરે જમી લેજો. મેં કહ્યું, અરે તમે શું કામ તકલીફ લો છો, હું જમવાનું બનાવી લઈશ. ભાભી બોલી, તેમાં તકલીફની શું વાત છે? હું પણ તને કામ આપું છું અને તે તું કામ કરે છે ને? મેં કહ્યું ઠીક ભાભી. પછી જ્યારે હું ઘરે ગયો તો શાકભાજીનો ઠેલો ભાભીને આપી અને ફ્રેશ થવા ઉપરના મારે ગયો. ખૂબ જ ગરમી હતી એટલે સ્નાન કરી અને આરામ કરવા લાગ્યો. ત્યારે ભાભીનો મેસેજ આવ્યો, તમે નીચે આવો? અને હા, અંદરના રસ્તેથી નીચે આવજો, તે ખુલ્લો છે. હું અંદરના રસ્તેથી નીચે ગયો. ભાભીજીએ સુંદર મજાનું ગાઉન પહેરેલું હતું અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. મેં નીચે જઈને પૂછ્યું, ભાભી બાળકો ક્યાં ગયા? પછી તેણે કહ્યું, બંને બાળકો તેમના મામાના ઘરે ગયા છે, કારણ કે કાલે રવિવાર છે તેથી તેઓ જવા માટે કહી રહ્યા હતા. હવે અમે બંને વાતો કરવા લાગ્યા. પછી ભાભીએ પૂછ્યું, તમે રાત્રે શું કહેતા હતા કે મને તમારા જેવું કોઈ મળ્યું નથી અને તમે મારા જેવા શું કહેતા હતા? મેં કહ્યું, હા, મને તમારા જેવી પસંદ આવશે. કાશ તમે મને મળી ગયા હોત તો હું તમને છોડીને ક્યારેય જાત નહીં અને તમારી સાથે જ રહેત. તો ભાભીજી બોલી, હા તો આપણે તે દિવસે માર્કેટ ગયા હતા તો શું એટલે જ વારંવાર બ્રેક મારી રહ્યો હતો? હું હસવા લાગ્યો અને ભાભીજી પણ હસવા લાગી. પછી ભાભીજી બોલ્યા, રવિ, પહેલાં જમવાનું જમી લઈએ. અને અમે બંને સાથે જમવાનું જમ્યું. તે સમયે વાતમાં ભાભીજીએ કહ્યું, અજયજી જઈ રહ્યા હતા એટલે મેં બાળકોને તેના મામાના ઘરે મોકલી દીધા. આજે તમારી સાથે મારે મળવું હતું એટલે જમ્યા પછી રચના ભાભી વાસણ ધોવા ચાલ્યા ગયા. સાથે સાથે અમે વાતો પણ કરી રહ્યા હતા. ભાભીએ પોતાનું કામ પૂરું કરી અને કહ્યું કે ચાલો હવે રૂમમાં જઈએ. અમે બંને તેના રૂમમાં ગયા. રૂમમાં જતાં જ મેં ભાભી સાથે તે બધું કર્યું જે એક સ્ત્રી અને પુરુષ એકાંતમાં કરે છે. તે પછી તે બધું કર્યા પછી હું મારા રૂમમાં આવી ગયો. આ બધું 1 વર્ષ ચાલ્યું. પછી મેં રૂમ ચેન્જ કરી લીધો. આશા રાખું છું કે મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, વાર્તાને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ.